નવસારી બેઠકની કે 2019ની વિધાનસભા લોકસભા ચૂંટણી વખતે જ્યાં સૌથી વધારે વોટથી આખા દેશમાં સૌથી વધારે લીડથી સી.આર. પાટીલ જીત્યા, આ વખતે કોઈ દાવેદારી પ્રસ્તાવ નથી. શું સી.આર. પાટીલ જ જીતશે કે આ વખતે લડશે કે કેમ? એ જીતશે એ તો નિશ્ચિત ભારતીય જનતા પાર્ટી માની રહી છે, પણ શું ગણિત મંડાઈ રહ્યા છે? શું સી.આર. પાટીલ જ ફાઇનલ છે કે પછી કોઈ સરપ્રાઇઝ છે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી તરફથી? બીજું કોઈ નામ તો અહીંયા આગળ સામે નથી આવ્યું, તો શું સી.આર. પાટીલ ફાઇનલ? રાજન जी बिल्कुल नुपुर, आपने जણાવ્યું તો નવસારી બેઠક જે છે એ રાજ્યના રાજકારણનું કેન્દ્ર બની છે અને હાઈ પ્રોફાઇલ બેઠક બની છે. ત્યારે હાલ જ્યારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી ત્યારે તો એકમાત્ર સી.આર. પાટીલની દાવેદારીની વાતો સામે આવી રહી હતી, પરંતુ એક વાત એવી પણ છે કે નવસારી બેઠક જે સૌથી સેફ બેઠક દેશની અંદર ગણાય છે, આ બેઠક ઉપર સ્કાયલેબ પણ આવી શકે તેવી ચર્ચાઓ પણ સંભળાઈ રહી હતી. નુપુર.